આ છે રોયલનું રણધીર, જયભેરી ઉપરાંત જયભેરીનું સુધારેલું રોયલનું રણધીર, જે મોટા ઝીંડોવાળું અને ઉતાવળું છે. દિવાળી પછી ઘઉં ચણા જેને કરવા હોય એના માટે સારામાં સારી વેરાયટી છે અને 2 થી 3 વર્ષથી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. ત્યારબાદ આવે છે નીલકંઠ. નીલકંઠ એટલે કે કિંગ 588, જે સૌથી મોટામાં મોટું ઝીંડવું અને ઉતાવળું છે અને ઊંડા ખીલા મૂળ હોવાના કારણે સુકારો પણ ઓછો લાગે છે. અને ધવેલ સીડ્સનો નીલકંઠની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ હોય છે. ત્યારબાદ આવે છે કર્તવ્યનું ગેલેક્સી. ગેલેક્સી બિયારણની પણ 2 થી 3 વર્ષથી ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ છે. 2 થી 3 ડાળોવાળો છોડવો થાય છે અને 6 થી 7 ગ્રામનું ઝીંડવું છે અને ખેડૂતો ગેલેક્સીની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. અને ત્યારબાદ આવે છે મોદીજી. મોદીજી જે કર્તવ્ય સીડ્સનું આવે છે, મોદીજી મોટા ઝીંડોવાળું છે અને બળુકી અને સારી જમીન હોય તો ડબલ ઉતારો આપે એવી કોઈ જાત હોય બિયારણમાં તો એ મોદીજી છે. મોદીજીના પણ ખેડૂતો ભરપૂર વખાણ કરે છે. જે રીતે આપણે નરેન્દ્ર મોદીના વખાણ કરે છે ઇન્ડિયામાં, એમ મોદીજી બિયારણના પણ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી વેરાયટી છે. ત્યારબાદ આવે છે ગેલેક્સી અને કદમ. કદમ વેરાયટી વિશે વાત કરીએ તો એ ખૂબ જ ઉતાવળી જાત છે અને ઊંડા ખીલામૂળ વાળી જાત છે. અને ખેડૂતો કે એક કદમ આગળ આવવું હોય તો કદમ વેરાયટી વાવવી જોઈએ અને કદમમાં હળો પણ ઓછો લાગે છે અને હુકારો પણ ઓછો આવે છે. ત્યારબાદ છેલ્લી અને લાસ્ટ વેરાયટી છે કર્તવ્યનું 2 in 1. કર્તવ્ય સીડ્સનું 2 in 1. 2 in 1 વિશે વાત કરીએ તો કે ભૂરા નરવાળું છે અને 5 થી 6 ફૂટનો છોડવાની ઊંચાઈ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે. આમ એનું નામ જ 2 in 1 છે. એટલે ટૂંકમાં હલકી જમીનમાં હાલે અને ભારે જમીનમાં હાલે અને હુકારો ઓછો આવે. દવા છાંટો તો પણ ચાલે, ન છાંટો તો પણ ચાલે. એટલે ઓછા ખર્ચે જો વધારે ઉત્પાદન લેવું હોય તો કર્તવ્યનું 2 in વાપરવું જોઈએ. આ હતી અમારા વિશ્વાસ એગ્રો એજન્સીમાં જે 50 થી 60 વેરાયટી છે અલગ અલગ કંપનીની, એના વિશેની આપણે વાત કરી. અને તમે જોઈ શકો છો કે બધી જ વેરાયટી સારામાં સારી ડિમાન્ડ વાળી છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને એક એક વેરાયટીને ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને જે મેં સર્વે કરી અને આ બિયાણું મંગાવતો હોય છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. તમને ખેડૂત મિત્રોને જો આ બધી વેરાયટી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ખેડૂત મિત્રોને મોકલજો. અને આ એક એક વેરાયટી ખૂબ જ સારી છે અને અમારા ઘણા બધા ખેડૂતો અહીંયા ખરીદી કરવા પણ આવેલા હોય છે. અને ખેડૂતો કહે છે કે ના ધુડાભાઈ, આ તમારી વેરાયટી સારી હોય છે અને અમે એની ખરીદી કરવા માંગીએ છીએ. બસ મારે આ જ કહેવાનું છે. અને અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. અને આ તમને જો માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો અને અમને પણ માહિતી આપજો, જેથી કરીને કપાસ વિશેના કે બિયારણ વિશેની અમને માહિતી મળી રહે. બસ મારે આ જ કહેવું હતું. આવજો ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો.